આજ રોજ ગોંડલ તાલુકાના વાછરા ગામની પાણીની સમસ્યાના મુદ્દે અમે પાણી પુરવઠાની ઓફિસે આવ્યા છીએ। આજે માનો ને કે છેલ્લા 40 વર્ષથી આ સમસ્યાથી અહીંયાના લોકો પીડાઈ રહ્યા છે। વાછરા ગામના લોકોને દર 8 દિવસે કે 10 દિવસે પાણી મળે છે, પણ કલાક પૂરતું પણ પાણી મળતું નથી। એટલે 40 વર્ષથી જે પ્રશ્ન હતો એનાથી જે કહેવાય ને કે મહિલાઓની સંવેદના એવી છે કે અમારા ગામમાં ઉનાળાના સમયમાં તો કોઈ મહેમાન રોકાવા પણ નથી આવતું ને હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દીકરી દેવામાં પણ હવે તો કહેવાય ને કે લોકો વિચારે છે કે જે ગામમાં પાણીનો પ્રશ્ન છે એ ગામમાં આપણી દીકરી સુખી ન થાય એટલા માટે કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી, એવી આ મહિલાઓની પીડા એને લઈ અને અહીંયા આજે અમે પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને સાથે સાથે રજૂઆતમાં અમે એવું પણ કીધું છે કે ખરેડા સમથી જે વાછરા ગામને પાણી મળે છે એની વચ્ચે લગભગ 11 ગામ છે, 11 છેલ્લું 12મું ગામ વાછરા છે, જેથી ઉપરના જે વાલ છે એ ઘણી ખરી વખત ખોલી નાખવામાં આવે છે અથવા તો પાણીના પાઇપલાઇન સમારકામની કંઈક ને કંઈક મેટર હોય છે, એટલા લીધે પૂરતું પાણી પહોંચતું નથી। અને જો આવું બધું ખરેખર હકીકતમાં હોય ગ્રાઉન્ડ ઉપર તો મેં અધિકારીશ્રીને એવું કીધું છે કે તો ખરેડા સમથી ડાયરેક્ટ વાછરાને પાણીની પાઇપલાઇન પહોંચે એવી વ્યવસ્થા કરી આપવામાં આવે, અથવા તો એ ન થાય તો મોવિયા સમથી ઘોઘાવદરથી ક્યાંકથી પાણીની પાઇપલાઇન ડાયરેક્ટ વાછરા સુધી પહોંચે એવી વ્યવસ્થા કરી દેવામાં આવે। જો એ પણ ન થાય તો વેરી ડેમમાંથી ક્યાંકથી ડાયરેક્ટ પાઇપલાઇન વાછરા ગામને પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે। અને એ સિવાય એ અધિકારી શ્રી ઇજનેશશ્રી સાહેબને વધારે ખબર પડે તો એની રીતે વાછરા ગામને પાણીનો પુરવઠો યોગ્ય નિયમિત રૂપે નિશ્ચિત રૂપે મળી રહે એના માટે થઈ અને એને જે કંઈ પણ પગલાં લેવાના હોય એ લેવામાં આવે અને એ 10 દિવસમાં અમને બાંહેધરી આપવામાં આવે લેખિતમાં કે 10 દિવસની અંદર એ ક્યાંકથી ને ક્યાંકથી વાછરાને પાણી મળી રહે એના માટેની એ જવાબદારી લે છે એવી લેખિતમાં અમને બાંહેધરી આપે। અને એ જે પ્રોજેક્ટ એ મૂકે એ કમસે કમ વર્ષ દિવસનો હોય કે 2 વર્ષનો હોય, 2 વર્ષ સુધીમાં એ પ્રોજેક્ટ પૂરો થવાનો હોય તો એ 2 વર્ષ સુધીની એને કહેવાય ને કે ટેમ્પરરી પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવા માટેની પણ અમે એને વાત કરેલી છે। અને આ તમામ વસ્તુની અમારે લેખિતમાં બાંહેધરી 10 દિવસમાં અમે માગી છે। જો આવું નહીં થાય તો અહીંયા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ બધી જ મહિલાઓ સાથે અહીંયા અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાના છીએ। તમારું નામ? મારું નામ સમજુબેન। ક્યાં ગામમાં રહો છો અને અહીંયા છો, શું માંગ લઈને આવ્યા? પાણીનો પ્રશ્ન આવ્યા છે, વાછરામાં રહીશી। કેટલા વર્ષથી આ પ્રશ્ન? મારે છે 70 વર્ષ અને 50 વર્ષથી હું અહીં આવી છું। તેદુનો આ પ્રોબ્લેમ જ છે, અમે આવ્યા પછી કોઈ પાણી ભર્યું જ નથી। 40 વર્ષથી આ પાણીનો પ્રશ્ન છે। અમે અહીંયા ઇજનેરી સાહેબને વિનંતી કરવા આવ્યા હતા। 40 વર્ષથી અમારે 8 દિવસે 10 દિવસે 12 દિવસે પાણી આવે છે અને ક્યારેક આવે છે તો પણ રાત્રે આવે છે અને ડેલા ખખડાવીને કહે છે કે હવે પાણી તમારું આવ્યું છે તો ભરી લ્યો। આ પ્રશ્ન 40 વર્ષથી આ છે। આ પ્રશ્નનું જો નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં શું થશે? આ પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે અહીંયા જ કરતા લઈને આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પણ કરશું। કેટલા દિવસ કેટલા મિનિટ પાણી આવે છે આ દિવસે? 40 મિનિટ। 40 એ પણ પૂરતું નથી આવતું, ઉપરથી પ્રેશર હોય તો પાણી પૂરતું નથી મળતું। ઓકે, અને તમારી માંગણી સંતોષાય તો શું કરવું? અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉપવાસ આંદોલન કરશું। બે વર્ષ સુધી આ મહિલાઓને પાણી મળે એવી તાત્કાલિક વ્યવસ્થા, ટેમ્પરરી વ્યવસ્થા તમે કંઈક કરી। આવી ગયા સાહેબ, રેગ્યુલર વારામાં આવે છે તેમાં વધતું હશે તો વધારવાનું કેવી રીતના કરીએ? વારો ટૂંકાવવાની